शुभोर्गं शुभलग्नं क्षेमं कल्याणमारोग्यमैश्वर्यं निर्विघ्नेन शुभं भवतु। शशिवर्णं चतुर्भुजं दीक्षितार्वसत्यर्धं कुम्भिनो यस्सुधासुरे वक्रतुण्डय महाकाय सूर्यकोटि समप्रभो ओम भूमि कुर्वन्दा देवताभ्यो नमः शतोच्चाराय सदता चौखा में कलशमा चढ़ाई देवाना कलशने सांगम शुभरिवारम सायरम सहस्रलिंगम शादेवम पूजन सामग्री पर आजू-बाजू में बजे वाली चाहिए ओम कृष्णो वैष्णवो कलशने पवित्र पदे पवित्र भूत तच्चामा पुने तच्चगे अम्मा विश्वे देवास इहमादयन्तमो प्रतिष्ठा सदातो अचरित तपसात् भूमिं तमेव सर्वं किलमिदं ब्रह्मासि तं मातके बेटा ये आ रहा है बेटे नहीं आ रहा कोई बच्चों के हाथ दे रहा हूँ माइक का आवाज अभी आएगा तो अंदर हॉल में आवड़ा क्या नितेश भावानी એમના પુત્રવધુ ટીના ભાવાણી જે લોકો દર વર્ષે અહીં આવે છે અને આ યજ્ઞોપવિત સંસ્થાનો મુખ્ય યજમાન બની બધો મનોરથ પૂર્ણ કરે છે એટલે સૌથી પહેલા આપણે બધા એમને તાળીઓના ગડગડાથી વધાવી દઈએ હવે દરેક માતા પિતાએ ઊભું થવાનું नारदाद्या ऋषिगणाय चान्ये च तपोदिनः भवन्तु यजमानस्य आशीर्वादपरायणः ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मी
ખાલી હાથે ઊભા રહેશે ને તોય ચાલશે. એકબીજા મોઢાના ઢંકાવા જોઈએ. એકબીજાને હાથ અડાય રાખો ને બધા. હા બસ એકબીજાને હાથે કરો ને. ઓમ અબીરંજન નમો નમઃ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. વિષ્ણવે નમઃ. હરે નમઃ. હરે નમઃ. હરે નમઃ. પાર્વતી પતય. બેસીને લગાડો કે એજન્ટ છે ને બેસીને જ લગાડો. લગાવી લો પહેલા લગાવી લો બરોબર. કોઈ લઈ જશે એની જવાબદારી કોઈ નહીં લે. પૂર્ણાહુતિ હોમ થઈ રહ્યો છે એટલે દરેક યજમાનના કુટુંબીજનો જે કોઈ હોય તેની સાથે આવી જજો. ઇદમ અગ્રે आत्मा वै पुत्र नामासि सजीव शरद शतम एना माथा पर चपटी जोखम क्या पढ़ा है ओम त्र्यायुगन्यमदके कश्यपशिरायुगम माजते वेगुद्यायुगन्न जलमादाय છોકરાને ખોડામાં એ થાળી આપી દેવાની હાથમાં એના માથા ઉપર જમણો હાથ મૂકવાનો પુરુષોએ અને બોલવાનું છે બોલો હે કુમાર ત્વમ એનું જે નામ આપણે પાડ્યું ને આજે 12મો દિવસ નામ પાડ્યું એટલે એવો ભાવથી નામ બોલો નામ ના પ્રતિષ્ઠિતમ ભવતી હે કુમાર ત્વમ તમારા કુળદેવીનું નામ એને જણાવો કુલદેવ્યા ભક્તોસી જો કરવાનો ફોટો પડે છે. અમારી કોઈ પણ એક વસ્તુ લઈ લો સાડી ડાબા હાથમાં દર્ભના ટુકડા લઈ લો દર્ભના ટુકડા સાથે સહેજ વાળ તમારે ડાબા હાથથી પકડવાના અને જમણા હાથથી તેના વાળ થોડાક કાપવાના દર્ભની સાથે તમારા હાથમાં આવે વાળ થોડાક એ પ્રમાણે લેવાના અને પેલું છાણનો ટુકડો મૂકી દે છાણાનો એ પડિયાની અંદર એ વાળ પાછા મૂકી દેવાના છે પધરાવો ચાલો કાપીને ओम शिवो नामासुति देवतानमस्ते सुमानाहि तुलसीहि निवर्तयामि आयुर्नात्याय प्रजननाय राय शोभाय सुजासा
શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. ફાગણ સુદ ત્રીજ એટલે પૂજ્યપાદ ડોંગરેજી મહારાજનો જન્મદિવસ અને માલસર એટલે ડોંગરેજી મહારાજનું હૃદય હતું. તો છેલ્લા 5-7 વર્ષથી આ દિવસે માલસર શ્રી સત્યનારાયણ મંદિર, જેના મહંત શ્રી જગન્નાથદાસજી મહારાજ દ્વારા સમૂહ નિઃશુલ્ક યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે 25-30 બટુકો અહીં આગળ આવે છે અને સંસ્થા તરફથી આ નિઃશુલ્ક યજ્ઞોપવિત સંસ્કારનો લાભ લે છે, જેના મુખ્ય મનોરથી રતનસિંહ નાનજી ભાવાણી અને એમનો સમગ્ર પરિવાર હોય છે. આજના પવિત્ર શુભ દિવસે પણ અહીં આગળ બોલો શ્રી સત્યનારાયણ દેવ કી. આજે માલસરમાં જે સમૂહ જનોએ રાખેલ છે અને આટલી ભારી સંખ્યામાં આપ સૌ આવ્યા છે એ ઘણી સારી વાત કહેવાય. અને આજના દિવસે આ જનોઈમાં 19 પટકોએ ભાગ લીધો છે. તો બધાના દિલથી અને એકદમ જોરના અવાજથી બોલે છે સત્યનારાયણ દેવ કી. ખૂબ સરસ. મારું નામ ખુશી નીરવ બ્રહ્મભટ્ટ છે. આમ તો હું માલસરમાં આવી નથી, આજે હું પહેલી વખત આવી છું અને અમે બારોટ છે એટલે અમે તો બ્રાહ્મણના ભાણિયા કહેવાઈએ. અને આજે શ્રી નિલેશભાઈ શાસ્ત્રીજી છે, એક બ્રાહ્મણ છે અને એમને મને આ વસ્તુ બોલવા માટે આપી, એ મારી માટે સૌભાગ્યની વાત છે. એની માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માંગુ છું. માલસરમાં આજે સમૂહ જનોઈ છે અને આજે ફાગણ શુદ્ધ ત્રીજ છે, એટલે કે આપણા પરમ પૂજ્ય મહંત એવા શ્રી ડોંગરેજી મહારાજનો જન્મદિવસ છે. અને એમના જન્મદિવસ નિમિત્તે જ માલસરમાં છેલ્લા 7 વર્ષથી સમૂહ જનોઈનો કાર્યક્રમ કરવામાં રાખેલું છે. જે તજવીષ્ટરો હરિહરો વાયોર્મહેન્દ્રોનલા ચંદ્રો કરવીતપાત વરુણા પ્રેતાદિપા વ્યાગ્રા પ્રદ્યુમ્નો નલકુંબરો સુરગજા સિંતામણી કૌસ્તુભા સ્વામી શાંતિધર સલાંગલધર હુરિયાત બટોર શુભમંગલ સાવધાન મેખલા મુંજ સાવધાન બ્રહ્મચારી સાવધાન યજ્ઞોપવિતાનાધાર સાવધાન. ભટ્વાચાર્યમ ભવતુ શોંજ સાવધાન યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતા સ્તુવંત દેવસ્તવે. શ્રી કૃષ્ણ કમલાપતિ યદુપતિ સીતાપતિ શ્રીપતિ વૈકુંઠે દ્વિપતિ ચરાચરપતિ લક્ષ્મીપતિ પાયમ્યમ ભટુર પૂજા સદા મંગલમ શુભલગ્ન સાવધાન. શિવમ ભટ્ટ ભટ્ટાચાર્યમ ભવતુ શોંજ સાવધાન.
कल्पप्रसूनाप्लुतं वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाण निर्व्याकुलो सत्रस्तनिबद्धनि विविगल गोपी सहस्राकृतं हस्तन्य तपतापवर्गमखिलो कुर्यात् बटोर्मङ्गलम् ॐ ब्रह्मचारिगण्ड स्वावधान यज्ञोपवितदानदातार सावधान मुञ्जमेखला सावधान शृणुहरो स्वराज्यहुतभो वैवस्वतो निरुदे लकपाशपाणि वरुणो पुरोददे हव्यमापब्रुवे देवां आसादयादिय स्वाहा त्रिजगदेवानो मग्नेन्दूतं पुरोददे हव्यमा કાખરનો દંડો લઈ લો અને દર્ભનો ટુકડો જે લીધો ને તે લઈ લો. જમણા હાથમાં જે છે મનમાં ગાયત્રી મંત્ર હમણાં તમને ભણાવવામાં આવ્યો એ મનમાં બોલીને પછી અગ્નિની અંદર મૂકી આપો બટુકો બધા ઓમ ભૂર્ભુવઃ સ્વઃ અંદર ઉમેરો જમણા હાથથી સ્વાહા આ સત્યનારાયણ મંદિર અને એના મહાન શ્રી જગન્નાથ દાસજી મહારાજની પ્રેરણાથી અમારા રતનસિંહભાઈ દાનજીભાઈ બાવાની મુંબઈ વાળા જે આપણા બધાની વચમાં બેઠા છે એકવાર એમને તાલીઓથી વધાવી લઈએ કે એમને જ્યારે આ વાત અહીંયા કરી ત્યારે મહારાજશ્રીએ કહ્યું કે આ વાત તો મને પણ હતી, અમે પહેલા કરતા હતા, હવે બંધ કરી. તો એમને કહ્યું અને એમના બંને દીકરા જે દિનેશભાઈ અને નીતેશભાઈ અને એમના ઘરે એ બધાએ આ વાતને સ્વીકારી લીધો કે તમે દર વર્ષે આ સમૂહ જનોઈનો પ્રોગ્રામ ચોક્કસ કાર્યક્રમ કરો અને એમાં જે કઈ સેવા થશે એ અમે બધો સહકાર તમને આપીશું. અને આજે 6 વર્ષથી અવિરત એ આપણી સાથે બેઠા છે. દર વર્ષે પહેલા 2-3 વર્ષ તો બીજા કોઈનું કશું લેતા નતા. અમારા રતનસિંહભાઈ બી એવું કે પેલા નાઈને રૂપિયા આપવા નથી કે હું આલીશ બોલ્યું કરવાનું, પણ એમાં બીજા કોઈને પણ કંઈક લાભ લેવો હોય તો આપવો પડે છે અને માટે કંઈક વિશેષ થોડી કોકની સેવા લીધી. બાકી આના મુખ્યત્વે વધારેમાં વધારે જો આના મનોરથી તરીકે કોઈ હોય તો અમારા રતનસિંહભાઈ ભવાની અને એમનો પરિવાર. એમને આ સમૂહ જનોઈના અંગીભૂત ₹2,31,000 આ સમૂહ જનોઈ નિમિત્તે આ મંદિરમાં એમને અર્પણ કર્યા છે. એમાં મોટા ભાગે રસોડાનો ખર્ચો, મંડપનો ખર્ચો, બધા સામાનનો ખર્ચો, સાધન સામગ્રીનો ખર્ચો. આપણે કોઈને પાસ આપતા નથી, કોઈની પાસેથી 1 રૂપિયો લેતા નથી. 1000 રૂપિયા તમે જે ડિપોઝિટ આપ્યું હોય એ હોય તમને પાછી આપવામાં આવે છે. આ મંડપની સેવા પેટે લક્ષ્મીકાંતજી પટેલ એમના તરફથી 51,000 રૂપિયા આ સમૂહ જનોઈમાં આવ્યા. તમે જુઓ બ્રાહ્મણોનો આ સંસ્કાર 2,31,000 ભવાની પરિવાર 51,000 રૂપિયા
લક્ષ્મીકાંતજી પટેલ પટેલ પરિવાર 45,000 રૂપિયાની ભિક્ષાની થાળી, પવાલું, તરવાણું, આચમણી અને પૂજાની સામગ્રી માટે મહેતા વૈશાલીબેન હેમંતભાઈ, જે અમારા હેમંતભાઈ બેઠા છે, એમના તરફથી બ્રાહ્મણના કર્મમાં દાન પણ આપે છે. પટેલ, ભવાની, મહેતા અને છેલ્લે 10,000 રૂપિયા 18,000 રૂપિયા સુશીલાબેન કાંતિલાલ તન્ના પરિવાર, જે ભોજનની અંદર ખમણ અને જલેબી એમના તરફથી પહોંચાડી છે. તો આજે આપણા બ્રાહ્મણના કાર્યમાં આ લોકો દાન આપી અને એમાં એક પુણ્યનું કમાવા માટે સહભાગી થયા છે. તો આપણે કમસે કમ પરમાત્માની કૃપા, સંતોની આશીર્વાદ અને આ બધા યજમાનોની શુભેચ્છા લઈ અને આપણા બ્રહ્મત્વને જીવંત રાખવાનો પ્રયત્ન કરીશું. આવી એક પ્રતિજ્ઞા આ ઉતલા ઉપરથી લઈએ. પર્યંતમ વંદે ગુરુ પરંપરા. શ્રી સત્યનારાયણ ભગવાન કી, ગોપીનાથજી ભગવાન કી, ચૈતન્ય મહાપ્રભુજી કી, નર્મદા માતા કી, સદગુરુ શ્રી માધવદાસજી મહારાજ કી, પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ કી. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. આજનો ખૂબ ઉત્તમ દિવસ છે. ફાગણ માસ શુક્લ પક્ષ તૃતીયા તિથિ, અને આજે આ પૃથ્વી ઉપર કલિકાલના સુકાવદાર પૂજ્યપાદ ડોંગરેજી મહારાજ, જેમનો આજે જન્મ દિવસ અને જેમના જન્મ દિવસના 100 વર્ષ આજે પૂરા થાય છે. એટલે જન્મ શતાબ્દી પર્વ છે. અને એ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પરમહંસ માધવદાસજી મહારાજની આ આદિ સંસ્થાપક અને સાથે રહેલી અમારી સમસ્ત ગુરુ પરંપરાની ચેતનાઓ, પૂજ્ય મારા ગુરુ પ્રેમદાસજી મહારાજ અને એ મહાપુરુષોની પાવન બનેલી એવી આ પાવનકારી ભૂમિમાં આજે આ બધા બતુકોને જે યજ્ઞોપવિત સંસ્કાર થયા, અને એ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરી આજથી બધા જ બતુકો બ્રાહ્મણ થયા, બ્રહ્મચારી થયા. અને આપણે ત્યાં આપણા વૈદિક સનાતન ધર્મ અને એ ધર્મની આખી પરંપરા તમે જુઓ તો વિવાહ સંસ્કારથી લઈ અને અંતિમ સંસ્કાર સુધીના 16 સંસ્કાર ગણાયા. અને એ સંસ્કારો જ્યારથી આપણે ભૂલવા લાગ્યા ત્યારથી આપણામાંથી સંસ્કારો જવા લાગ્યા. સંસ્કાર એટલે શું? તો તમારા ઘરમાં એક વાસણ હોય ઉભરાઈ ઉપર, જરૂર પડે ત્યારે વાસણને ઉતારી સીધા કામમાં લો ખરા? ન લો. કેમ ન લો? તો એમાં કઈ ધૂળ લાગી હોય, જાડું લાગ્યું હોય, ગમે તે થયું હોય તો એક કટકો લઈ અને કટકાથી તમે લૂછી કાઢો, પાણીથી ધુવો અને પછી એને તમે તમારા ઉપયોગમાં લો. એમ આ જીવાત્મા 84 લક્ષ યોનિમાં ફરતો ફરતો આ સારા કુળમાં જન્મ્યો હોય, અને એ જન્મ લઈને આવ્યો ત્યારે અનેક જન્મ જન્માંતરના એની અંદર સંસ્કારો લઈને આવ્યો હોય સાહેબ. અને માટે આજે પ્રમાણ મળે. જોજો, કોઈને બિલાડા જેવું બોલાવતા આવડે, કોઈને કૂતરા જેવું બોલતા આવડે, નથી આવડતું? તો એ કેમ આવડે? બધા જ ન આવડે ને. અંદર આ આવ્યા તો કારણ એક જ છે કે કોઈ જન્મમાં એ હતો, હવે એ જે હતો એને ભૂલાવવાનું છે. અને એ પૂર્વના આ ખોટા કર્મ ભૂલી જાય અને એની અંદર માનવના, બ્રાહ્મણના કર્મ જાગૃત કરે, એનું નામ સંસ્કાર. અને એ સંસ્કારની બહુ જરૂરિયાત હતી, પણ આપણે બધા ભૂલ્યા છે. હવે આજે આવા પરમ પવિત્ર સ્થાનમાં પરમ પવિત્ર દિવસે અને યજ્ઞોપવિત સંસ્કાર કરવા આપણે વડીલો બેઠા છીએ બાળકોના, તો વડીલો
આજથી હવે સાવધાન બનજો. જે પ્રદીપ મહારાજે કીધું કે એક બાળકના પિતા કપાળમાં તિલક કરે, સાથે પોતે જનોએ રાખે, શિખા રાખે અને ગળામાં કંઠી રાખે, તો એ સનાતન કહેવાને માટે બરાબર કહેવાય. આપણે નારાજ ઠોકીએ કે અમે સનાતન, અમે હિન્દુ. હિન્દુત્વ કેટલું રહ્યું? હું જોઉં છું આપણે બધા બ્રાહ્મણના જ પરિવારે ભેગા થયા છે, પણ આપણે એ નથી રાખતા કે આપણે મંદિરમાં આવ્યા છીએ તો કેવી પવિત્રતા રાખવી જોઈએ. અરે આજથી 20 વર્ષ પહેલા મેં જોયું છે કે આ અંગારેશ્વર મહાદેવમાં આપણા સિનોરના ભૂદેવો આવે પૂજા કરવા તો આવીને પહેલા નર્મદાએ સ્નાન કરતા, પીતાંબર પહેરતા અને એ જાતે નર્મદાનું જળ લઈ અને મહાદેવમાં જઈ અને એ શિવજીની પૂજા કરતા હતા. આ આપણી સંસ્કૃતિ હતી સાહેબ, આ સંસ્કાર હતા. આ સંસ્કાર અને સંસ્કૃતિ એ બેનું જે જતન કરે એનું નામ બ્રાહ્મણ. બ્રાહ્મણના માથે બહુ જવાબદારી છે. કેવળ લાડવા ખાવા જન્મ નથી મળ્યો. બ્રાહ્મણે સત કર્મ કરવાના છે. દાન લેવાનું પણ છે, દાન દેવાનું પણ છે. યજ્ઞ કરવાનો છે, યજ્ઞ કરાવવાનો છે. વિદ્યા ભણવાની પણ છે અને વિદ્યા ભણાવવાની પણ છે. આ સત કર્મ જે કરે એનું નામ બ્રાહ્મણ. તો આજે વિશેષ ખાસ મારે કાંઈ કહેવું નથી, ઘણું બધું આગળ કહેવાઈ ગયું છે. તો આજે આપણે ત્યાં આ તમારા બધા બાતુકોને આ એવા આચાર્ય આપણને મળ્યા છે. બહુ સુંદર રીતે મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક સમજણપૂર્વક એમને સરસ સંસ્કાર આદાન કર્યા. હવે એ સંસ્કાર મળ્યા પછી આજથી દરેક માતા પિતા યાદ રાખજો, બટુકોના કઈ ન કરે તો મહારાજે કહ્યું એમ સવારમાં સ્નાન આદિ કર્યા પછી સૂર્યને 3 અર્ઘ્ય આપે અને રોજ 1 માળા ગાયત્રીની કરાવજો અને પછી એને ભલે સ્કૂલે જવાનું હોય તો મોકલજો. તો આવા સંસ્કાર એનું સિંચન અહીં આ ભૂમિમાં થઈ રહ્યું છે. અને એમાં અમારા રતનભાઈ, નીતેશભાઈ, દિનેશભાઈ, બીનાબેન, બચ્ચીબેન અને આ અમારા હેમંતભાઈ, એ સિવાય તન્ના જે કોઈ આ કાર્યમાં સહયોગી બન્યા છે. અને વિના સહકાર નહીં ઉદ્ધાર. કોઈ પણ કામ કરવું હોય તો સહયોગી તો થવું જ પડે અને સહકાર આપવો પડે. તો આ બધાના સહકારથી આવા સુંદર કાર્ય થયા છે. તો સહકાર આપનાર અમારા રતનસિંહ ભાવાની પરિવારને તેમજ હેમંતભાઈ, જે કોઈ તનથી, મનથી, ધનથી અહીં જે કઈ સેવા કરી તે બદલ હું શ્રી સત્યનારાયણ ભગવાન, ગોપીનાથજી ભગવાન અને સદગુરુ માધવદાસજી મહારાજ, પૂજ્યપાદ ડોંગરેજી મહારાજને પ્રાર્થના કરું કે એમના સમસ્ત કુટુંબ પરિવારને ખૂબ ખૂબ એમના ઉપર કૃપા વરસાવે અને ખૂબ ખૂબ સમૃદ્ધિ, સદવિચાર અને સત્કર્મ કરવાની સતત પ્રેરણા પ્રદાન કરે. આપ સર્વનું પણ ઠાકોરજી મંગલ કરે એટલું કહી અને મારી વાણીને વિરામ આપતા આપ સર્વના હૃદયમાં રહેલી એ મારા ઠાકોરજીની ચેતનાને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જે યજ્ઞ મંડપ બનાવ્યો એ પણ આખો એમને બનાવ્યો. ગૌશાળામાં પણ દાન કર્યું. પાછળ જે ભોજન હોલમાં તમે બધાએ ભોજન કર્યું એમાં પણ એમનું નામ છે. આ સ્થાન સાથે જોડાયેલા છે. હું તો એમ જ કહું છું કે આ સંસ્થા તમારી છે. તમારે સોનાની કરવી હોય તો કરો અને ચાંદીની કરવી હોય તો કરો. હા, અને લઈ જવી હોય તો લઈ જાઓ, ખેંચી જાઓ, પણ આ સંસ્થા તમારી છે. તમે અમારા છે ને અમે તમારા છે. તો આ સ્થાન માટે એમનું જે હૃદય છે અને એક એક કાર્ય માટે અહીંયા પ્રત્યક્ષ હાજરી આપી અને આ રીતે જે આખું કાર્ય કરે છે ખૂબ ધન્યવાદને પાત્ર છે. મંદિરના જીર્ણોદ્ધારમાં જેમને જેમને 1 લાખ રૂપિયા આપ્યા છે એમનું નામ તકતી ઉપર આવશે. આની પણ એક જાહેરાત છે.
આ બધાનું તમે યોગદાન કહી દીધું. છેલ્લે બહુ સમય નહીં લઉં, પણ મારું નામ લખેલું હોય છે ને, જે નામ નોંધાવવામાં એમાં પહેલું નામ મારું હોય છે પ્રદીપભાઈ શાસ્ત્રી, અને બીજું નામ નિલેશ પંડ્યા હોય છે. મારી પર ફોન આવે એટલે હું કહું કે નિલેશભાઈને મળો, ખોર કરો તમે. અને તેમાં એક જણોના 18 પ્રશ્નો આવે છે. મુંડન કરવાનું કે નહીં, મા બાપ ભેગા આવવું પડે. એટલે એના જવાબો આપીને ખરેખર ભાઈ તમને હું શું વાત કરું, થાકી જાઓ. અમારે 40 માણસ નહીં, અમારે 100 માણસ લાવવો છે, અમારે 20 માણસ લાવવો છે. પણ ગમે ત્યારે પ્રશ્ન કરો, એ કંઈ કામમાં હોય ને તો તમને સીધો મંત્ર જ સંભળાવે તમારા ફોનમાં ચાલુ હોય તો. રાતે 8 વાગ્યા પછી કરો, પણ ક્યારેય કોઈને તોછડો જવાબ નહીં, કોઈનું અપમાન નહીં. અને એક બ્રહ્મત્વની લાગણી માટે રતનસિંહભાઈ, હું સાચી વાત કહું, મેં પરમદાડે 3 દાડા પહેલા જ એવું કહ્યું, હું કહું આ બંધ કરી દો ધીરે 2-3 વર્ષે એકવાર કરવાનું. તો મને કે ના, આપણું એમાં ભલે આપણે કંઈ વાપરી નથી શકતા, પણ કમસે કમ સમયનો ભોગ આપીને પણ આપણે બ્રાહ્મણો માટે આવું એક કાર્ય કરેલું છે. એટલે તમે બધા અમારી સાથે રહેશો તો આપણું આવા કાર્ય દર વર્ષે નવા જગ્યા આવા કાર્યમાં ચોક્કસ સહભાગી થશે. એટલે સૌથી પહેલા તો ધન્યવાદ અમારા નિલેશને જ આપો કે તમને બધાને સહન કરે છે. કારણ કે તમારે સહન કરવું તમને બહુ અઘરું છે. હું અકરે જો કોપા એટલે એકનો એક પ્રશ્ન કેટલી વાર પૂછત પણ એટલે હું મહારાજશ્રીને કહું કે આચાર્ય તરીકે નિલેશભાઈનું પણ એક આશીર્વાદ આપે અને અભિવાદન કરે. આચાર્ય તરીકે ભાઈ ઉભા થાવ. કેમ બાબા? હા, અમે તો બધા ટાઈમ નહીં આવીએ છીએ. આજે 3 દિવસથી બેઠા છે. ઈ તો આવી કે નહીં ચોરી ઢીલાવે હરકા ફોટા લેતો જરા આમ રાજ પર જાવ. અમારા નિલેશનું કામ એવું છે ભાઈ કે એ પરમ દિવસે તમે આવો ને તો કંઈ દેખાય નહીં. હવે એને આ બધું કરવાની જવાબદારી એને લીધી હોય, પણ વિના કારણ ગભરામણ મને ઊભી કરાવે. હજુ આવ્યો નથી. પણ સમય થાય ત્યારે એ વાત ચોક્કસ છે કે થતું આવ્યું છે, થઈ રહ્યું છે અને થઈ હોય જાય જ છે. કોઈ દિવસ કામ અટક્યો નથી, પણ ગભરામણ કરાવી દે. કારણ કે એને ગમે ત્યારે ફોન કરીએ તો પછી મહારાજે કીધું એવું જ છે. કઈ છે તો સત્યાની કથા છું, કઈ છે તો વડોદરા છું, કઈ છે તો સુખતાન છે, કઈ છે જો જુનાગઢ છે, કઈ છે તો જગન્નાથપુરી છે. મોદીથી તો પ્રવાસ ચાલતો જ હોય. સાચી વાત કે નહીં સુભાષભાઈ? મળે તમને કોઈ દિવસ સિંદોરમાં રામદારી માયા, પણ ભગવાન એને થોડું પાછળથી ભગાવો ને અહીંયા આવજો. મને ખબર ફીસ ક્યાં છે.